નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો, જીએસઆરટીસી નિગમ દ્વારા 2320 જગ્યા સામે જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કુલ 35,224 ઉમેદવારોનું કામ ચલાઉ ઓએમઆર આધારિત જે લેખિત પરીક્ષા છે તેના માટેનું જે મેરિટ લિસ્ટ છે તે ગત 18 સપ્ટેમ્બરના રોજ નિગમે પોતાની વેબસાઇટ પર મૂકી દીધું છે. મિત્રો હવે ઘણા ખરા ઉમેદવારો જે છે તે પોતાના જે નામ નથી આવ્યા લિસ્ટમાં તે ઉમેદવારોમાં હાલમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. કારણ કે જે જગ્યાઓ હતી 2320 તેના સામે કુલ 1,35,000 કરતાં વધારે ફોર્મ ભરાયા હતા અને 1,35,000 જે પરીક્ષાર્થીઓ હતા, જે ઉમેદવારો હતા, તેમાંથી ફક્ત 35,000 ઉમેદવારોને જ મિત્રો લેખિત પરીક્ષા આપવા માટે મળવાની છે. એટલે કે લગભગ 1 લાખ જેટલા ઉમેદવારો જે છે તે મિત્રો આ ભરતીમાંથી આપોઆપ નીકળી ગયા છે, એટલે કે આઉટ થઈ ગયા છે. પરંતુ શું ખરેખર તમારું નામ મેરિટ લિસ્ટમાં નથી આવ્યું તો હવે કોઈ ચાન્સ છે મેરિટ લિસ્ટમાં આવવાનો કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં જાણીશું. સાથે એ પણ જાણીશું કે ઘણા ખરા ઉમેદવારો કે જેમને હજુ ફર્સ્ટ એડ સર્ટી છે તે ઓરિજિનલ નથી આવ્યા, તેના લીધે મિત્રો લાયસન્સ જે છે તે પણ રિન્યુ નથી થયા. તો શું તેના લીધે આ ભરતી પ્રક્રિયામાં આગળ જે લોકોના નામ આવી ગયા છે તેમને કોઈ તકલીફ પડશે કે નહીં, તેના વિશે પણ વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 35,224 ઉમેદવારોનું જગ્યાના 15 ગણા ઉમેદવારો જો મેરિટ લિસ્ટ છે લેખિત પરીક્ષા માટેનું એ જીએસઆરટીસી દ્વારા ગત 18 સપ્ટેમ્બરના રોજ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. હવે ફક્ત મિત્રો 7 દિવસ એટલે કે આગામી 25 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે વાંધા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. એટલે કે જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે કટ ઓફ માર્ક્સ છે, છેલ્લા કટ ઓફ માર્ક્સ તે મિત્રો નિગમ દ્વારા જે છે તે રિઝલ્ટમાં મૂકી દેવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર કે જેને ધોરણ 12માં જે ટકાવારી છે તે કટ ઓફ માર્ક્સ જેટલા અથવા તેનાથી વધારે હોય તો તેવા ઉમેદવારો જે છે તે મિત્રો વાંધા અરજી સબમિટ કરી શકે છે. વાંધા અરજી સબમિટ કરવા માટે નિગમ દ્વારા જે છે તે admcomplaint.cpo@gmail.com નામની વેબસાઇટ આપેલી છે. તેના પર તમારે ઈમેલ કરવાનો છે. ફક્ત એક સાદી અરજીમાં લખવાનું છે કે ભાઈ વાંધો તમને શું છે, તમારું કેટલું મેરિટ છે, તમે કઈ કેટેગરીમાં છો, તમારે કેટલા ટકા થાય છે અને સાથે જ તમારું જે કટ ઓફ છે તે કેટલું અટક્યું છે અને તમારે પુરાવા રૂપે જે છે તે મિત્રો ધોરણ 12ની તમારી જે ઓરિજિનલ માર્કશીટ તે સ્કેન કરી અને આ બંને ડોક્યુમેન્ટ્સ તમારે આ મેલ આઈડી પર મોકલી દેવાના છે. સિમ્પલ ફોર્મ્યુલા છે, કંઈ વધારે છે નહીં વાંધા અરજીમાં. સિમ્પલ કોરા કાગળમાં તમે વાંધા અરજી લખી શકો છો કે પ્રતિશ્રી નિયામક શ્રી જીએસઆરટીસી અથવા તો પ્રતિશ્રી ચેરમેન અથવા સીપીઓ સાહેબ કરી અને તમારે આખો વિષય લખવાનો છે. વિષયમાં લખવાનું છે કે મારું નામ મેરિટમાં આવી હોવા મારી ટકાવારી કટ ઓફ પ્રમાણે અથવા તો કટ ઓફ કરતાં વધારે હોવા છતાં પણ મારું નામ મેરિટમાં નથી તો સમાવવા બાબતની વિનંતી છે. તેમ કરીને મિત્રો એક અરજી પત્ર લખવાની છે. સાથે જ મિત્રો તમારે જે છે તે ધોરણ 12ની જે સ્કેન કરીને તમારી ઓરિજિનલ માર્કશીટ જે છે તે સાથે મોકલી દેવાની છે. મિત્રો ત્યારબાદ વાંધા અરજીઓનો નિકાલ નિગમ દ્વારા જે છે તે આગામી 1 મહિનામાં ઉચ્ચ કક્ષાની જે અધિકારીઓની બનેલી કમિટી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ જે યોગ્ય ઉમેદવારો જે વાંધા અરજી આવી હશે તેમાંથી કોઈનું એવું બની શકે કે કોઈની રહી ગયું હોય મેરિટમાં તો તેવા ઉમેદવારોને આ કમિટી દ્વારા જે છે તે સમાવેશ કર્યા બાદ ફાઇનલ મેરિટ જે છે તે નિગમ દ્વારા લેખિત પરીક્ષાના 15 ગણા ઉમેદવારોનું દિવાળી પહેલાં જે છે તે જાહેર કરી દેવામાં આવશે. એટલે કે આગામી 25 સપ્ટેમ્બરની આસપાસ આ મેરિટ જે છે તે 25 ઓક્ટોબરની આસપાસ આ મેરિટ જાહેર કરી દેવામાં આવશે. તો ફાઇનલ મેરિટમાં શું કોઈ ફરક પડશે કે નહીં તેના વિશે પણ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો ફાઇનલ મેરિટ જે છે તે ક્યાંક ને ક્યાંક થોડોક ફરક પડશે, થોડોક મતલબ પોઈન્ટ્સમાં ફરક પડશે, પરંતુ વધારે ફરક નહીં પડે. ક્યાંક 74.37 છે તો તેની જગ્યાએ કદાચ 74.30 થશે અથવા તો 74.20 થશે. એટલે કે વધારે ફરક પડવાનો નથી. ફક્ત ઉમેદવારોની સંખ્યામાં થોડો વધારો થઈ શકે છે. જે હાલમાં 35,224 ઉમેદવારો છે, કદાચ તે વધી અને 35,400 અથવા 35,500 થઈ શકે છે મિત્રો. એટલે કે કોઈ વધારે ફરક પડતો નથી. ઘણા ઉમેદવારો જે છે જે 1 લાખ જેટલા ઉમેદવારો કે જેમનું નામ મેરિટમાં સમાવેશ નથી થયું તો તેવા ઉમેદવારોએ શું કરવું જોઈએ? તો મિત્રો જ્યારે ભરતી જે જીઆર થયો હતો, ભરતી પ્રક્રિયાના જ્યારે નિયમ ચેન્જીસ થયા હતા અને અગાઉ પણ જે કંડક્ટરની ભરતી હતી તેમાં આ જ નિયમ હતો કે જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ મિત્રો મેરિટ માટે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. અગાઉની આ ભરતીઓ પણ જોઈ શકો છો. તો અગાઉની ભરતીઓમાં પણ જે અલગ અલગ કટ ઓફ માર્ક્સ હતા, અલગ અલગ જે કેટેગરી વાઇઝ તે જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ મિત્રો લેખિત પરીક્ષા માટે નિગમ દ્વારા બોલાવવામાં આવે છે. પરંતુ અગાઉની ભરતી પ્રક્રિયાઓમાં ધોરણ 10માં મેળવેલા ગુણના 40%, ધોરણ 12માં મેળવેલ ટકાવારીના 20% અને ગ્રેજ્યુએશનના મેળવેલા 10% એમ કુલ 70%. સાથે જ મિત્રો 30% લેખિત પરીક્ષામાં જે માર્ક્સ આવતા હતા તેનું મિત્રો બનાવી અને 100 માર્ક્સનું મેરિટ બનતું હતું. એટલે કે જે 70 માર્ક્સનું જે મેરિટ હતું મિત્રો એ 70માંથી મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવતા હતા. કારણ કે ધોરણ 10ના 40%, ધોરણ 12ના ટકાના 20% અને ધોરણ ગ્રેજ્યુએશનના 10%ના
જે મેક્સ મેળવેલ ટકાના 10%, એમ 70%માંથી મેરિટ બનવામાં આવતું હતું. હવે નિગમ દ્વારા ફક્ત અને ફક્ત ધોરણ 12માં જે ટકાવારી મેળવેલ છે તેના પર આ મેરિટ બન્યું છે. એટલે હાલમાં જે પહેલી ભરતી છે ધોરણ 12 પાસ ઉપર, એટલે મેરિટ ખૂબ ઊંચું ગયું છે. કારણ કે ઘણી અપેક્ષાઓ હતી કે થોડું નીચું રહેશે 70ની નીચે, પરંતુ 70 ઉપર જે લગભગ તમામ કેટેગરી 70ની આસપાસ અટકી છે, ફક્ત એસટી કેટેગરીને છોડીને. હવે મિત્રો નિગમમાં દ્વારા આગામી પ્રક્રિયા જે છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. લેખિત પરીક્ષા, ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ ડિવિઝન સિલેક્શન અને ઓર્ડર આપી દેવામાં આવશે. પરંતુ ઘણા મિત્રો એવા છે કે જે એમનું નામ આવી ગયું છે, પરંતુ તેમની પાસે ફર્સ્ટ એડ સર્ટી જે છે તે મિત્રો 6 મહિનાનું કામ ચલાવવું છે. હજુ સુધી તેમનું ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટી નથી આવ્યું, જેના લીધે એમનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે પણ મિત્રો 6 મહિના માટે પ્રોવિઝનલ હશે, તે પણ મિત્રો રિન્યૂ થયું નહીં હોય. તો તેવા ઉમેદવારો ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આગામી સમયમાં જે તે સંસ્થા રેડ ક્રોસ સોસાયટી હોય કે પછી સેન્ટ જોન એમ્બ્યુલન્સ સર્વિસીસ હોય, તમામ જે છે તે મિત્રો આગામી 1 થી 2 મહિનાની અંદર હવે આ ભરતી પ્રક્રિયાનું મેરિટ આવી ગયું છે. એટલે દિવાળી દિવાળીની આસપાસ, એટલે કે નવેમ્બર સુધીમાં તમામના ઓરિજિનલ સર્ટિફિકેટ જે છે તે સંસ્થાઓ આપી દેશે અને ત્યારબાદ એ ઓરિજિનલ સર્ટિફિકેટ પરથી આપનું જે લાયસન્સ છે તે પણ રિન્યૂ કરી શકો છો. લાયસન્સ જે છે તે મિત્રો જે અગાઉના સમયમાં જે લોકોએ કરાવ્યા હતા તેમને મિત્રો 20 વર્ષ સુધી પહેલું લાયસન્સ બનતું હતું. એટલે કે જે લાયસન્સ બને છે તે 20 વર્ષ માટે બનતા હોય છે. એટલે કે તમારે ગભરાવાની જરૂર નથી. ને આગામી સમયમાં મિત્રો ઘણા ઉમેદવારો એવા છે કે જેઓ એવી વાતો હાલમાં ઉમેદવારોમાં ચર્ચા ચાલી રહી છે, જે 1 લાખ જેટલા ઉમેદવારો કે જેમનું નામ મેરિટમાં નથી આવ્યું, તેઓ મિત્રો હાલમાં જે છે તે ઉબાળો કરી રહ્યા છે. તેઓ એવું કરી રહ્યા છે કે ભાઈ ચાલો આપણે બધા કોર્ટમાં કેસ કરીએ, ચાલો આપણે નિગમમાં આવેદન કરવા જઈએ, ચાલો નિગમમાં જઈને રજૂઆત કરીએ. પરંતુ મિત્રો હવે કોઈ પણ પ્રકારના જે તમારા જે જે આપણે કરી શકીએ કે કોઈ પણ જાતની જે તમારી અત્યારે હાલ હવે કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે, કારણ કે નિગમ દ્વારા સ્પષ્ટપણે ભરતી પ્રક્રિયામાં નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવે છે. ઓફિશિયલી જે ભરતી પ્રક્રિયાના નિયમો છે તે પણ મિત્રો ચેન્જ કરવામાં આવે છે. આપણે એક સ્ક્રીનશોટ મૂકી રહ્યા છે, આપ જોઈ લો કે ગતરોજ જે છે તે નિગમ દ્વારા વર્ષ 2022-23માં જ આજે છે તે મિત્રો ભરતી પ્રક્રિયાના નિયમો ચેન્જ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે હવે ઉમેદવારો ગમે ત્યાં રજૂઆતો કરશે, સીએમઓ ઓફિસમાં કરશે કે પછી જીએસઆરટીસીના અધિકારીઓને કરશે કે પછી નિયામકશ્રીને કરશે કે વાહન વ્યવહાર મંત્રીને કરશે, પરંતુ કોઈ પણ જાતની રાવ કોઈ સાંભળશે નહીં. હવે ફક્ત અને ફક્ત આ ભરતી પ્રક્રિયા આગળ ચાલશે અને જે ઉમેદવારો સમાવિષ્ટ થયા છે તેઓને જ આગળ લઈ અને આ 2320 જગ્યા માટેની પ્રક્રિયા આગળ ચાલવાની છે. એટલે જે ઉમેદવારોના નામ નથી આવે તેમને નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે આગળ જે છે તે એએમસી આરએમસીની પરીક્ષાઓ આવી રહી છે, પોલીસની ભરતી આવી રહી છે. વર્ષ 2025માં જે છે તે મિત્રો સરકાર દ્વારા જે છે તે તલાટીની ભરતી પણ પુનઃ આવવાની છે. એટલે તેના માટે તૈયારીઓ આપ રાખો, કારણ કે કંડક્ટરની જે ભરતી છે તે સરકારી નોકરીમાં સૌથી નિમ્ન કક્ષાની ગણાય છે. આર્મી જેવી આ નોકરી હોય છે મિત્રો, ખૂબ જ ટફ જોબ હોય છે. એટલે આના માટે એટલો બધો મોહ રાખવાની જરૂર નથી. તમારું નામ નથી આવ્યું તો કદાચ ભગવાને તમારા માટે કંઈક સારું વિચાર્યું છે તેવી તમે મિત્રો મનમાં આશા રાખો અને કોઈ પણ જાતની રજૂઆતો કરી અને હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે ભરતી તેમાં કોઈ વિક્ષેપ ઊભો ના કરો, કારણ કે તમે ખુદ પણ થાકી ગયા છો. 1 વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા ઉમેદવારો કે જેમનું પરાણે મેરિટમાં નામ આવ્યું છે તેઓ હાલમાં મિત્રો આશાઓ જન્માવી બેઠા છે. તો આમની આશાઓ પર પાણી ના ફેરવો. તમારો કદાચ નંબર બેટર લક્ષ નેક્સ્ટ ટાઈમ આવી શકે છે. માટે તમામ ઉમેદવારો જે છે તે મિત્રો હવેથી નવી ભરતી પ્રક્રિયાની તૈયારી કરે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.